વર્ષે ગણેશોત્સવ નિમિત્તે વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ કૃત્રિમ પોન્ડનું નિર્માણ કરવામાં આવેલ હતું, જેમાં જેબી મોદી પાર્ક ખાતે, બક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં 3 જગ્યાએ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવેલા હતા. એમાં જેબી મોદી પાર્ક ખાતે 5મા દિવસ, 7મા દિવસ અને 10મા દિવસનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને બાકીના 2 કુંડ ઉપર 10મા દિવસના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. 10મા દિવસ, 5મા દિવસ અને 7મા દિવસના વિસર્જનમાં નાની મોટી થઈ અને લગભગ 2600 જેટલી મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં કરવામાં આવેલ હતું. આવેલ મૂર્તિઓ પૈકી 30% જેટલી મૂર્તિ માટીની હતી અને બાકી પીઓપીની મૂર્તિ હતી. માટીની મૂર્તિ જે છે એ કૃત્રિમ કુંડોની અંદર ઓગળી ગયેલ છે. પીઓપીની મૂર્તિ કૃત્રિમ પોન્ડમાં ઓગળતી ન હોવાથી એનું યોગ્ય રીતે ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે એ રીતે એનો વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો થતો હોય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અંકલેશ્વર ખાતે આવેલ બેલ કંપનીનો સંપર્ક દર વખતે કરવામાં આવેલ છે. બેલ કંપની દ્વારા નગરપાલિકા કુંડમાંથી મૂર્તિઓ નીકાળી અને એમની ગાડીઓમાં વ્યવસ્થિત રીતે ભરી આપે છે અને એમના પ્લાન્ટ ઉપર લઈ જઈ અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે છે. સાથે સાથે નગરપાલિકા તરફથી અમે અપીલ પણ કરીએ છીએ કે આવતી વખતે ગણેશોત્સવ જ્યારે પણ કરવામાં આવે ત્યારે પીઓપીની મૂર્તિ સદંતર બંધ કરી અને માટીની જ મૂર્તિનો ઉપયોગ કરે, જેના કારણે વિસર્જનમાં બી સરળતા રહે અને વિસર્જન કર્યા પછી કોઈ પણ પ્રકારની ધાર્મિક ભાવનાને બી ઠેસ ના પહોંચે અને યોગ્ય રીતે મૂર્તિઓનું વિસર્જન થાય.